હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે પણ હું એક ગરમીની સિઝન છે તો એના જ નિમિત્તે આપણે એક સરસ મજાની હું વેરાયટી લઈને આવી છું. તેમાં આજે આપણે શું બનાવવાનું છે તે હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલા હું તમારી જોડે, તમે અત્યારે બધા જ મારી લાઈવમાં છો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું અને સરસ એક રેસીપી શેર કરું છું. અને જો તમારે મારા થકી કાંઈ પણ રેસીપી જોવી હોય તો મને ખાસ કોમેન્ટમાં તમે લખી શકો છો કે આ રેસીપી ગીતાબેન શેર કરો, તો હું ખાસ તમારી જોડે શેર કરીશ. તો આજે હું કઈ રેસીપી લઈને આવી છું, તો એના માટે આપણે મેંગો છે ને, તો મેંગોનો રસ કાઢવાનો છે. તો લાઇટ ન હોય આપણા ઘરે ને મિક્સર ન હોય, બ્લેન્ડર ન હોય, તો આપણે રસ કેવી રીતે કાઢવો? મહેમાન આવ્યા છે અને લાઇટ વહી ગઈ છે કે આપણે ઘરે રસ ત્યારે કાઢવો છે ને આપણે અત્યારે લાઇટ નથી અને ઘરના ફેમિલી માટે પણ કેરીનો રસ કાઢવો છે, તો કેવી રીતે કાઢવાનો તે હું ખાસ તમને જણાવીશ. અને કેરીની રસ જોડે શું ખવાય છે અત્યારે, તો એ છે ને, અને એ સ્ટોર કરી શકાય, પાછું એ 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય. રસની જોડે પૂરી નથી, આ એક સરસ રેસીપી છે, તો ખાસ એન્ડ સુધી જોજો. અને આ છે ને મેંદાનો લોટ છે, તો મેંદાનો લોટ આપણે બાંધવાનો છે. એક સરસ મજાનું કેરીના રસ જોડે ખવાય તેવું એક સરસ લઈને આવી છું વેરાયટી, તમે ખાસ જોજો. તો આ મેંદાનો લોટ છે, મેંદાનો લોટ આપણે બાંધી લેશું. તો કેટલો 250 ગ્રામ થી ઓછો છે, 200 ગ્રામ જ છે. તો તમે ખ્યાલ હશે કે તમે આ ફરસાણ કોઈ દિવસ ખાધું છે? આમ તો બધાના ઘરે બનતું જ હોય છે. તો આ અત્યારે શું બનાવું છું, મેંદાની ફરસી પૂરી બનાવું છું. જો એક ઘઉંનો લોટ છે, એની પણ વેરાયટી બનાવવાની છે. તો મેંદાની ફરસી પૂરી બનાવવા માટે આપણે 200 ગ્રામ પૂરી લીધી છે. તો એમાં છે ને આપણે મરીનો પાવડર લેવાનો છે. મરીનો પાવડર કેટલો? અડધી ચમચી છે. પછી આપણે શેકેલું જીરું લેવાનું છે. તમે જો નોર્મલ જીરું લેવું હોય તો પણ લઈ શકાય, પણ એને છે ને ખાંડીને લેવાનું, કચકચરું, નહીતર શું તેલમાં બારું નીકળી જાય, અંદર છૂટું પડવા મળે, તેલમાંથી જીરું અડધું પડતું બારું નીકળી જાય. પછી આ છે ને શેકેલા જીરાનો પાવડર છે, એ પણ એટલો જ લીધો છે. તેની જોડે આપણે હિંગ લેવાની છે. હિંગ લેવાની છે. હવે છે ને આપણે નિમક લેવાનું છે. નિમક કેટલું? સ્વાદ અનુસાર થોડું નાખું છું. અને આ લોટમાં આપણે એડ કરી દઈશું. ચાલો, હવે આપણે બધા મસાલા એડ કરી દીધા છે. પછી આનો આપણે લોટ બાંધવાનો છે. તો મણ કેવું અને કેટલું નાખવાનું છે તે ખાસ હું તમને બતાવીશ. તો આમાં છે ને હું તેલનું મણ નાખીશ 3 ચમચી જેટલું. કારણ કે છે ને હંમેશા તમે ફરસી પૂરી કરો તો એમાં છે ને જે આપણે અંદર મણ એડ કરવાનું હોય તેલનું ખસ્તા કરવા માટે, એ થોડું વધારે હોય છે. તો આ છે ને ઘી છે, ઘીને છે ને મેં ગરમ કરીને રાખ્યું હતું. તો ઘી પણ આપણે 3 ચમચી જેટલું એડ. હંમેશા તમે કોઈ પણ પૂરી બનાવો, ઘીથી છે ને એકદમ ક્રિસ્પી અને સરસ પૂરી થાય છે. અને આનો છે ને આપણે બધું મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. હવે છે ને આ લોટ છે ને કેવો બાંધવાનો છે, આ ફરસી પૂરી બનાવવાની છે મેંદાની. તો જો અત્યારે તમે જોઈ શકશો મુઠ્ઠી વરે એટલું મણ છે. બહુ અતિશય નહીં અને બહુ ઓછું પણ નહીં, પણ તમે આમ કરો ને તો ભૂકો થઈ જશે. છે ને આટલું મણ લેવાનું આપણે. હવે આપણે પાણી એડ કરવાનું છે. થોડું પાણી એડ કરી અને કઠણ લોટ બાંધવાનો છે. જરા પણ મેંદાનો લોટ નરમ નહીં બાંધવાનો. અને આ લોટને જરા પણ રેસ્ટ નથી આપવાનો, આપણે તરત જ બનાવવાની છે. હંમેશા જ્યારે મેંદાની પૂરી, ઘઉંની પૂરી, કોઈ પણ તમે ફરસી પૂરી બનાવો તો એનો રેસ્ટ નહીં આપવાનો, તરત જ બનાવવાની છે. તો હવે આપણે તરત સરસ મજાની નાની ફરસી પૂરી બનાવવાની છે. તો આના પછી એક બીજી પણ ફરસી પૂરી ઘઉંની પણ હું બનાવીશ, તે પણ કેવી રીતે બનાવવાની છે તે ખાસ હું તમને બતાવીશ. તમારા બધાની સરસ કમેન્ટ આવે છે
તેનો પણ હું હમણાં જવાબ દઉં. જો તેલ ચાલુ કરી દીધું છે, કઈ વાંધો નહીં. તો અત્યારે આપણે જે પૂરી કરી છે એ ગોળ ગોળ જ કરવાની છે જો, અને તરત જ કાપા પાડતા જશે. અને છે ને તેલ ચાલુ જ છે આપણું બાજુમાં, તો છે ને ચાર પાંચ વણાય એટલે તરત જ તેલમાં એડ કરતી જઈશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો આપણું તેલ પણ ગરમ મૂકી દીધું છે. પણ આ લોટ છે ને એકદમ કઠણ બાંધવાનો, મેં તમને કીધું ને એ જ રીતે આમાં જરા પણ આપણે રેસ્ટ નથી આપવાનો લોટની. હું છે ને અત્યારે તેલમાં એડ કરી દીધી છે, હમણાં થોડી જ વારમાં તમને બતાવું. સરસ ખસ્તા પૂરી થાય ને એટલે તરત જ બતાવું. તો જો આપણી સરસ પૂરી છે ને કરાય છે એકદમ ક્રિસ્પી. જો હું તમને બતાવું છું ત્યારે જો છે ને આ પૂરી ખાવાની બહુ મજા આવે. તમે ક્યારેય ન ખાધી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરસી પૂરી ખાવાની બહુ મજા આવે, એકદમ ક્રિસ્પી થાય. અત્યારે જે હું બનાવું છું એ છે ને મેંદાની ફરસી પૂરી છે, અને કેરીનો રસ કાઢવાનો છે, લાઈટ વગર મેંગોનો રસ કાઢવાનો છે. હવે છે ને આપણે ઘઉંનો લોટ બાંધવાનો છે ફરસી પૂરી બનાવવા માટે. તો એમાં હું શું એડ કરીશ એ પણ હું ખાસ જણાવીશ તમને. તો જો એમાં હું 200 ગ્રામની આસપાસ ઘઉંનો લોટ લઈશ. એમાં પણ આપણે બંને પૂરી થોડી થોડી જ બનાવવાની છે, બહુ ઝાઝી નથી બનાવવાની. અને આ જ્યારે ઘઉંની પૂરી બનાવો ત્યારે તમારે છે ને ખસ્તા ઘઉંની પૂરી કરવી હોય, તમે એકલી ઘઉંના પૂરી ઝીણા લોટની કરો ને તો તમને મજા નહીં આવે. પણ તમારે છે ને અંદર થોડો સૂજી કા રવો એડ કરવાનો. પણ મેં છે ને અત્યારે જે બારીક આપણે રવો આવે છે ને, જે શીરો બનાવી છે એ એડ કર્યો છે. તો કેટલો 2 ચમચી જેટલો. તો એનાથી છે ને તમારી ઘઉંની પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી થશે. ખાસ આ રીતે એકવાર કરજો. ખરેખર છે ને મેંદાની પૂરી જોડે જ ખાવાનો હોય રસ, તો જ સરસ લાગે. પણ હું અત્યારે 2 વેરાયટી બનાવું છું કે ઘઉંની પૂરી પણ તમે મેંદો પસંદ ન કરતા હોય તો ઘઉંની પૂરીમાં પણ બનાવી શકો. ચલો, મેં આપણે ઘઉંની પૂરી બનાવવાની છે. તો ઘઉંની પૂરી બનાવવા માટે જીરું લેવાનું છે, આખું જીરું. તો આખું જીરું તમે અંદર એડ કરો તો કેવી રીતે એડ કરો છો હું બતાવું તમને. તો છે ને હું જ્યારે આખું જીરું અંદર એડ કરું છું તો આ રીતે જો પાટલા ઉપર લઈ લીધું, જો આખું જીરું, અને છે ને આ રીતે વેણું ફેરવી દઉં છું. નજીક લાવજો. છે ને જીરું છે ને અને આ રીતે આપણે ખોખરું કરી નાખવાનું, એમ કે ને આપણે ગુજરાતી ભાષામાં. તો આ છે ને જીરું આપણે આમાં એડ કરી દઈશું. તો આપણા લોટમાં છે ને હવે કયા મસાલા એડ કરું છું હું, તો છે ને અંદર આપણે હિંગ એડ કરવાની છે, થોડી હિંગ એડ કરવાની છે. પછી આમાં છે ને આપણે લાલ મરચું એડ કરવાનું છે. તો લાલ મરચું એડ કરશું તો અંદર છે ને આપણે મરીનો પાવડર નથી એડ કરવાનો. આ છે ને થોડી આપણે તીખી કરશું, તો અંદર લાલ મરચું એડ કરશું. તેની જોડે આપણે થોડી હળદર એડ કરશું. અને જીરું તો આપણે એડ કરી દીધું છે. અને નિમક એડ કરશું, સ્વાદ અનુસાર નિમક એડ કરશું. હવે આમાં આપણે ઘીનું મોણ નહીં નાખીએ, આમાં આપણે તેલનું નાખવાનું છે, એકલું તેલનું. તો તેલનું કેટલું નાખું છું હું ચમચી ભરીને તમને બતાવું કે તેલનું મોણ કેટલું નાખું છું. 1, 2 ને 3. આજે તમારી જોડે 2 પ્રકારની ફરસી પૂરી લઈને આવી છું, એક ઘઉંની અને એક છે મેંદાની. તો આ મેંદાની પૂરી જો તમે ક્યારેય ઘઉંની કે મેંદાની ન ખાધી હોય તો રસમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બહુ મજા આવશે.
હવે છે ને આપણે સેજ હાથ ધોઈ નાખવું, તરત જ આપણે પૂરી બનાવશું, તેલ પણ ચાલુ કરી દઈશું. જો તરત જ ફરસી પૂરી થઈ જાય છે. ઘઉંની લોટના પૂરી આપણે બનાવી છે તે પણ તરત જ થઈ જશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. જો મારી ચેનલ ઉપર અત્યારે જોતા હો તો એક ગુજરાતી બેન સમજીને, નાની બેન કહો કે મોટી બેન કહો તમારી, તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો. પછી એવું નથી કે હું ફટાફટ વણું છું તો જાડી થાય છે પૂરી. પૂરીની થિકનેસ જો પતલી છે ને, આપણે જ્યારે પૂરી વણું છું, ફટાફટ વણું છું તો પણ મેં જાડી નથી કરી, પતલી જ કરી છે, મીડિયમ જ કરી છે. જ્યારે તમે પૂરી બનાવો તો ધીમો ગેસ, ફૂલ ગેસ કરતું જવાનું છે. તો જો ફૂલ ગેસ હતો મારો તો મેં અત્યારે ધીમો કરી નાખ્યો છે ખાસ. પણ મારી જે ફરસી પૂરી જે હું બનાવું છું મેંદાની અને ઘઉંની, એ મારા કુટુંબના પણ વખાણે હો. હું એને મોકલું તો એ પણ વખાણે. જો આ ફરસી પૂરી આપણી ઘઉંની છે. હજુ લાવો જો નથી બહુ બ્લેક થઈ અને ક્રિસ્પી થઈ છે. હું તમને બતાવીશ. તો કેટલી આપણી પૂરી થઈ. હવે છે ને જ્યારે આપણી પાસે લાઈટ ન હોય અને મેંગોનો રસ કાઢવો છે તો કેવી રીતે કાઢવો છે હું ખાસ તમને અત્યારે જણાવીશ કે આપણે કેવી રીતે કાઢવાનો છે. ચાલો, તો અત્યારે તમને જોતા જ એમ થતું હશે કે આ મેંગો તો એકદમ ઓરેન્જ નથી, છે ઓરેન્જ તમને દેખાતો હશે. જો લીલો લાગે છે ને, આમ ઉપર છે ને એ પીરાશ પડતું છે, પણ અંદર તમને આ ગ્રીન લાગતું હશે. તો આ છે ને મેં ઘરે જ્યારે કાચી કેરી લઈ આવી હોય એનો આપણે જ્યારે દાબો નાખીએ છીએ, એ દાબો નાખેલી કેરી છે. આ ઓર્ગેનિક કેરી છે, આમાં કોઈ ઓલો શું કે ઓલું નથી, અંદર કોઈ દવા કે કેમિકલ વાળી નથી. તો અત્યારે છે ને તમે હું આ લીલો ભાગ છે અહીંયાથી કાપું ને તોય તમને ખ્યાલ આવશે. જો એકદમ ઓરેન્જ છે ને, નેચરલ ઓરેન્જ કલર છે. હવે છે ને આનો આપણે રસ કાઢવાનો છે. તો ખાસ જોજો હું કેવી રીતે કાઢું છું. તો એના માટે એક બાઉલ લઈ લઈશું મોટું રસ કાઢવા માટે. હવે છે ને આપણે પહેલાના જમાનામાં કેવી રીતે રસ કાઢતા, અત્યારે ધોઈને ચોખ્ખી કરીને જ રાખી છે મેં કેરીને. તો પહેલાના જમાનામાં આપણે જ્યારે કેરીનો રસ કાઢતા તો છે ને અત્યારે પણ આપણને એવી રીતે જ મન થાય. તો પહેલા છે ને ડીટીયાનો ભાગ છે અહીંયા આડવાનું નથી, આપણે આ નીચેનો ભાગ છે ત્યાંથી આપણે પ્રેસ કરી આવી રીતે પ્રેસ કરવાનું નીચેથી. ઓકે, આ નીચેથી ખોખરું કરી નાખવાનું આ રીતે. જો નીચેથી ખોખરું કરતું જવાનું આ રીતે ઘોરતું જવાનું. નીચેથી ઉપરને અડવાનું નથી. જો પહેલેથી ઉપરને અડ્યું તો ઉપર રસ બારો આવશે. ખાસ આ ફોલો કરજો. જ્યારે પણ લાઈટ ન હોય ને રસ કાઢવો હોય કે ઘોરીને કેરી ખાવી હોય તો આ રીતે છે ને, આ રીતે તમે આખી ખોખરી કરી નાખો ને આવી રીતે પોચી સરસ મજાની છે. પછી છેલ્લે છે ને છેલ્લે આ રીતે આમ કરતા ઉપર આવી જવાનું. જો ઉપર આવી જાય એટલે આખી પોચી થઈ ગઈ. જો તમને દેખાતી આટલી સરસ કડક હતી, આટલી સરસ, આ દબાતી નથી, એટલી સરસ કડક હતી અને પોચી થઈ ગઈ. એટલે ગોટલાના ભાગમાં પણ એકદમ પોચી થઈ ગઈ. હવે છે ને આપણે શું કરવાનું છે કે હવે ડીટીયાનો ભાગ આપણે કાઢી લેશું. જો ડીટીયાનો ભાગ કાઢી અને રસ કાઢી લેશું. જો તમને દેખાતું હશે. લાઈટ ન હોય ત્યારે આ રીતે તમે રસ કાઢી શકો. પણ જ્યારે તરત જ આપણે ગોટલો નથી કાઢવાનો, તમે અંદરથી તરત જ ગોટલો નથી કાઢવાનો. આ રીતે છે ને ધીમે ધીમે રસ કાઢતું જવાનું, અંદર હલાવતું જવાનું અને રસ કાઢતું જવાનું. જો
લાઈટ વગર નેચરલ જ્યારે મેંગોનો રસ કાઢવો હોય તો આ રીતે કાઢવાનો. ગોટલો નથી કાઢવાનો, એટલે ગોટલામાંથી ને પણ બધું નીકળતું જાય મિશ્રણ. તો એક કેરીમાંથી કેટલો બધો રસ નીકળે. હજી ગોટલાને બહાર નથી આવવા દેવાનું અંદર કે પાછો વયો જાય. જેટલો રસ નીકળવો એટલો નીકળી જાય પછી ગોટલાને કહી તું બહાર આવજે. હવે છે ને આ ગોટલો આપણો બારો આવ્યો અને હું સાઈડ ઉપર રાખી દઉં, અંદર નહીં એડ કરું. હવે આ છે ને આપણી કેરી એમાંથી લૂસી અને આ રીતે લઈ લઈશ. અંદર કઈ રહેશે જ જો બે અંદર કાંઈ ન રહે. હવે છે ને આ ગોટલાને થોડો થોડો છે ને આ રીતે આપણે કાઢી દઈશું. જો તમે જોયું ને કાંઈ છે અંદર, આખો ક્લીન થઈ ગયો ને. તમે જોઈ શકશો કેરીનો રસ કેટલો નેચરલ નીકળ્યો છે. તો આ મારી ટ્રીક કેવી લાગી અને તમે આ અપનાવો છો કે નહીં મને ખાસ કહેજો. પુરુષોત્તમ મહિનો પરમ દિવસે દેવે છે અને કાલે શનિ જયંતિ છે, મોટામાં મોટો દિવસ છે. અત્યારે છે ને આ રસમાં મેં એટલે ગાળી લીધો કે આમાં છે ને જયારે આપણે બ્લેન્ડર વગર આપણે રસ કાઢ્યો છે તો તમને છોટા થોડા થોડા દેખાય. તો કેવો લાગ્યો મેંગોનો રસ? જ્યારે તમને ગેસ એસિડિટી કે એવું થતું હોય તો તમારે છે ને થોડો સૂટ પાવડર એડ કરી દેવાનો અંદર મેંગોમાં. આ રસ હોય ને એમાં સૂટ પાવડર એડ કરી નાખવાનો એટલે તમને ગેસ એસિડિટી નહીં થાય. તમને ખ્યાલ જ હશે તો પણ હું તમને જાણ કરું છું, જો નો ખ્યાલ હોય તો તમે ખાસ એક કરજો કે એમાં રાતનો તમે ખાઓ ને રસ તો તમને ખાસ થાય જ છે, આપણને ગેસ મને ખબર જ છે. તો તમે ખાસ એ રીતે કરજો કે અંદર થોડો સૂટ પાવડર ઉમેરજો એટલે કોઈ દી કાંઈ એવો પ્રોબ્લેમ નહીં આવે. તો અત્યારે આપણે બે પ્રકારની સરસ પૂરી બનાવી છે, એક મેંદાની પૂરી છે અને એક ઘઉંની પૂરી છે. તો આ ઘઉંની પૂરી બનાવી છે એ એકદમ સહેલી રીતથી બનાવી છે અને મેંદાની પૂરી બનાવી છે તે પણ ટેસ્ટી ક્રિસ્પી અને સહેલી રીતથી બનાવી છે. અને તેની જોડે મેંગોનો રસ કાઢ્યો છે. તો આ મેંગોનો રસ આપણે જે કાઢ્યો છે એમાં આપણે કોઈ બ્લેન્ડર મિક્સર કાંઈ વસ્તુનો ઉપયોગ કર્યો નથી. નેચરલ મીઠો હાથથી જ કેરીને ઘોરી અને રસ કાઢ્યો છે. તો આ રીતે તમે જ્યારે પણ લાઇટ ન હોય તો તમે મિક્સરમાં રસ કાઢી શકો. આ ટ્રીક ખાસ અપનાવજો. અને આમાં આપણે પાણી કે બરફ કે પછી ખાંડ કાંઈ વસ્તુનો ઉપયોગ નહીં થાય, નેચરલ રાખશે, બહુ સરસ લાગશે. તો જો મારી આ બંને રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી આ ત્રણેય રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.